ભારત વર્ષમાં ચારે તરફ અંધારું ફેલાયેલું હતું. મુગલ સેનાનો આતંક દિવસે ને દિવસે વધતો જતો હતો. અને આમ તો કહેવાય છે ને કે જ્યારે જ્યારે પૃથ્વી પર આતંક વધે ત્યારે ત્યારે કોઈ મહાપુરુષ આ ધરતીને બચાવવા માટે જરૂર જન્મ લે છે. મિત્રો, આ ફેલાયેલા અંધકારમાં પ્રકાશનું એક આશાવાદી કિરણ ભારતની પવિત્ર ધરતી પર આવવા માંગતું હતું. એવામાં જ શાહજી ભોસલે અને જીજાબાઈના ઘરે એક પુત્રનો જન્મ થયો. અને આ જ પુત્ર ભારતનું ભવિષ્ય નક્કી કરવાનો હતો. હા મિત્રો, હું છત્રપતિ શિવાજી મહારાજની વાત કરું છું. છત્રપતિ શિવાજી મહારાજને કોઈ ઓળખતું ના હોય એવું ન બને, પણ આજે આપણે શિવાજી મહારાજના સુપુત્ર સંભાજી રાજેની વાત કરવાની છે. મિત્રો, 14 મે 1657 નો એ દિવસ ઐતિહાસિક બનવાનો હતો, કેમ કે ભારત વર્ષનો એક અજય યોદ્ધાનો આજે જન્મ થવાનો હતો. 14 મે 1657 ના એ દિવસે સાઈબાઈ ભોસલે અને છત્રપતિ શિવાજી મહારાજને ત્યાં એક પુત્રનો જન્મ થયો અને તેમનું નામ સંભાજી રાજે ભોસલે રાખવામાં આવ્યું. સંભાજી મહારાજના જન્મના 2 વર્ષમાં જ તેમની માતાનું અવસાન થયું અને તેમનો ઉછેર માતા જીજાબાઈ દ્વારા કરવામાં આવ્યો. અને તેમનું બીજું એક નામ છાવા હતું, એટલે કે સિંહનું બચ્ચું તરીકે પણ ઓળખાતા હતા. તેમના પિતાશ્રી મુગલો સાથે યુદ્ધ કરીને ભારતની અતુલ્ય હિન્દુ સંસ્કૃતિ બચાવવા લાગેલા હતા. તેવામાં તેમનો ઉછેર સંભાજી રાજેના દાદીમા એટલે કે જીજાબાઈએ કરેલો હતો. જીજાબાઈ રોજ મહાભારત, રામાયણ, ગીતા વિશેની વાતો કરે અને સૂર્ય તો તેમના લોહીમાં જ હતું. સાથે સાથે તલવારબાજી, ઘોડેસવારી, નવી નવી યુદ્ધ કલા નાની ઉંમરમાં જ તેમણે શીખી લીધી હતી. ખૂબ જ નાની ઉંમરે હિન્દુ ધર્મના ઘણા ગ્રંથો વાંચી નાખ્યા હતા. સંભાજી બુદ્ધભૂષણ, નખશીખ, નાયિકા ભેદ, સાત સાતક એવા 3 સંસ્કૃત ગ્રંથ સંભાજી મહારાજે માત્ર 14 વર્ષની ઉંમરે જ લખી નાખ્યા હતા. તથા તેઓ 9 ભાષાના જાણકાર હતા. છત્રપતિ સંભાજી રાજે હંમેશા તેમના અંગત સલાહકાર ઉજ્જૈનના મહાન કવિ કલશને સાથે જ રાખતા. સંભાજી રાજે એના પરાક્રમ અને યુદ્ધ કલાથી ઔરંગઝેબના નાકમાં દમ કરી દીધો હતો. આવું તો એમનું પરાક્રમ હતું. કોણ છે આ સંભાજી? એક જ યોદ્ધાએ મારી આખી સેના ડરાવી દીધી. જ્યાં સુધી હું સંભાજીને પકડી ન લઉં ત્યાં સુધી આ માથા ઉપર તાજ નહીં પહેરું. તેથી જ ઔરંગઝેબે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી હું સંભાજી રાજે ના પકડાય ત્યાં સુધી મારા માથે સરતાજ નહીં મૂકું. હું તેને સંભાજી રાજાને મારી કોટડીમાં નહીં પૂરી દઉં ને ત્યાં સુધી મારા માથાનો સરતાજ હું મારી માથે નહીં પહેરું. આવો ઔરંગઝેબે પ્રતિજ્ઞા લીધી હતી. સંભાજી રાજે પરાક્રમની સાથે સાથે નવા નવા યુદ્ધ કૌશલ્યો વિકસાવતા હતા. તેઓ નવા નવા હથિયાર પણ બનાવતા હતા. બીજા શબ્દોમાં કહું તો સંભાજી રાજે શાસ્ત્ર અને શસ્ત્ર એ બંનેના જાણકાર હતા. આવો સંયોગ ભાગ્ય જ થાય અને ભાગ્ય જ કોઈકના જીવનમાં હોય.
જે લોકો શાસ્ત્રોમાં વેદો અને પુરાણોનું જ્ઞાન અને યુદ્ધની કળા ત્યાં બંને વગર રાજ્ય ટકી શકતું નથી. યુદ્ધ તલવારથી નહીં બુદ્ધિથી જીતાય છે. નિપુણ ના હોય, પરંતુ સંભાજી રાજે બંનેમાં નિપુણ હતા. સંભાજી રાજે ત્યારે એક નવા જ પ્રકારની તીરંદાજી શરૂ કરી હતી, જેમાં તીર પર રબરની પટ્ટી ચડાવીને તીર પર દારૂગોળો રાખી દે અને આ તીર સળગાવીને કિલ્લા પર જો વાર કરવામાં આવે તો તે સળગેલું તીર કિલ્લા પર જઈને બ્લાસ્ટ થાય અને કિલ્લાની દિવાલ તોડી નાખે. આવા તો અનેક હથિયારો બનાવ્યા હતા. બંને વગર રાજ્ય ટકી શકતું નથી. યુદ્ધ તલવારથી નહીં બુદ્ધિથી જીતાય છે.